કેવો રંગ પકડતું જાય છે શાક તો કમ્પ્લીટ થઈ ગયા છે ને મસ્ત રીતે હવે દેશી રીતે વઘારશું. તો હેલો મિત્રો, જય માતાજી, દ્વારકાધીશ. ફરીવાર સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં. તો આજે આપણે રેસીપી લઈને આવ્યા છે ચણાનું શાક. તો કેવી રીતે બને છે ચણાનું શાક હાવ અલગ રીતે અને દેશી રીતે હાવ વઘારવાનું છે. તો આજે ચણાનો પ્રોગ્રામ છે લીલા, તો બને રહેજો એટલે કે અમારા વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોમાં. ફાઇનલી જો બા ને બાપુજી શેણા ફોલીને ભેગા કર્યા છે. તો શેણા ફોલી લીધા બા? થોડા કર્યા છે ફોલન, બધા ફોલી વાળ્યા. તો બા અને બાપુજી શેણા ફોલે છે, જોઈ શકો છો. આ લીલા શેણા છે, મસ્ત મસ્ત દાણા કાઢી નાખ્યા છે અને પોતરાનો ઢગલો થઈ ગયો છે. અમે આવી રીતે કંઈક અમે શેણાનું શાક કરશું. લીલી ડુંગળી કપાઈ જશે ને પાણીપુરીની, અને આ ઘૂઘરા પણ વણીને મૂક્યા છે, કેમ કે આપણે નાસ્તાનું પણ કરીશું એટલે ઘૂઘરા પણ વણીને મૂક્યા છે. અને બા જ શેણા ફોલે છે. તો બા વઘારવાના છે હવે શેણા? શેણા વઘારવા જ જોઈશે. આમાં લીલી ડુંગળી નાખવાની. લીલી ડુંગળી નાખવાની. તો શેણા ફોલી ગયા છે ને લીલી ડુંગળી આમાં હજી કટિંગ કરીને નાખશું. તો બધું તૈયાર કરશું, ત્યાં સુધી બના રહેજો. મિત્રો, આપણે ચણા કુકરમાં લઈ લીધા છે અને પહેલા તો આને બાફવાના છે, બરોબર છે? એટલે બાફી નાખવાના ને બાને? હા, બાફવાના છે પહેલા. તો ચૂલો થઈ ગયો ચાલુ અને બાફવા મૂકી દીધા છે. અને મારી પાસે હળદર નાખી છે. હળદર નાખવાથી શું થાય બા? પીળા થાય, હારા અસલ હારા પીળા થાય. હળદર નાખ્યું છે અને મીઠું નાખ્યું છે અને લીલા ચણા મસ્ત મસ્ત બફાઈ જાય છે. તો બાફીને આજે અલગ રીતે કરવાનું શાક. તો છેકલી બન્યા રહેજો વિડીયોમાં. બફાઈ ગયા છે શેણા અને એમાંથી પાણી કાઢે છે તો હશે. લીલી ડુંગળી પણ કાપી લીધી છે. ચણા પણ બફાઈ ગયા છે, જોઈ શકો છો. જોઈ શકો છો, ચણા બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. બાય ચણા બાફી નાખ્યા છે. આવા ચણા બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને મસ્ત રીતે હવે દેશી રીતે વઘારશું. તો જોઈ શકો છો, દેશી રીતે વઘારશું. તો હવે ચણા વઘારવાના છે. તો આપણે તપેલી મૂકી દીધી છે અને હવે માલપા તેલ નાખી દીધું છે. તો મિત્રો, આ બધા મસાલા તૈયાર થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. અને આજે બાફેલા ચણાનું શાક છે, કંઈક અલગ રીતે હાવ. અને ઉત્તરાયણ આવે છે તો ઉત્તરાયણને તહેવારને લગતા હરેક તહેવારે અમે આવા પ્રોગ્રામ કરી છીએ શાકના લીલા શિયાળામાં. તો મસ્ત મસ્ત શાક બનવાનું છે આજે. તો છેકલી બને રહેજો કઈ રીતે વઘારે છે ચણા લીલી ડુંગળીનું શાક છે. અને અમારો વિડીયો જો રેસીપીનો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બના રહ્યો કેટલી કે મારા વિડીયોમાં. તો રહી નાખી દીધી છે ભાઈ, હિંગ પણ નાખી દીધી છે, જીરું પણ એડ કરી દીધું છે. પહેલાં આપણે બાજરી ડુંગળી નાખી દીધી છે. લીલી ડુંગળી મસ્ત મસ્ત થોડીક ચડી જશે, કેમ કે આપણે ચણા બાફી નાખેલા છે અને લીલી ડુંગળી બાજરી વઘારી નાખી છે, તેલમાં નાખી દીધી છે. તો કઈ રીતે શાક વઘારે છે બા તમે જોઈ શકો છો. હવે આ ટામેટાં છે અને ધાણી છે, એ પણ એડ કરી દીધી છે, નાખી દીધું છે. તો સ્ટેપ બાય સ્ટેપ તમને બધું એમાં માહિતી મળશે અને તમે પણ કરી શકો છો તમારા ઘરે. આ હળદર પણ એડ કરી છે ભાઈ, અને મરચું પણ એડ કરે છે, જોઈ શકો છો. લસણવાળું મરચું છે, લસણવાળું મરચું ખાંડેલું છે, એ પણ એડ નાખી દીધું છે એમાં અંદર ભેગું. અને આ રામરસ નાખ્યો છે, એટલે કે મીઠું નાખ્યું છે. હવે બરોબરની મિક્સ કરી નાખશે, જોઈ શકો છો કેવો રંગ પકડતું જાય છે શાક. તો મસ્ત રીતે ડુંગળી તો પાકવા માંડી છે, પાકી જઈ છે. હવે પાકી જઈને બા ડુંગળી? હા, ડુંગળી જો ચડી જાય ને એટલે ચણા વેલ પણ નાખવાના, એટલે ચણાનું શાક લીલા ચણાનું શાક થાય. આ પ્રોગ્રામ કહેવાય છે. હા, એટલે લીલા ચણાનું શાકનો પ્રોગ્રામ. લીલા ચણાના શાકનો પ્રોગ્રામ છે અમારે. તો શેકલી બનાવી દો અને આમાં સંપૂર્ણ માહિતી તમને મળશે. તમે કઈ રીતનું શાક બનાવો છો અને અમે કઈ રીતનું બનાવો છો, તો તમને બધી માહિતી મળશે આમાં. અને તમે પણ તમારા ઘરે બનાવી શકો છો. આવી રીતે તમે બનાવશો એટલે બાના હાથનું જેવું બને ને એવું ત્યાં બને, તમને મજા આવે ખાઈ લઈ એવું મીઠું શાક બને મસ્તીનું. તો આ બાજુ મસ્ત મસ્ત ગરમા ગરમ ચણા ધોઈ નાખ્યા છે અને તમે જોઈ શકો છો બાફીને કમ્પ્લીટ તૈયાર કર્યા છે. ફાઇનલી મિત્રો, હવે આવી ગયો છે આપણે ચણા વઘારવાનો વારો. તો ચણા પાદરા આપણે ડુંગળી જે હતી ચડેલી એમાં બાફેલા ચણા એડ કરી દીધા છે, જોઈ શકો છો. તમે આમ ખાલી જુઓ એને આમ ચણાનું શાક તમે કેવું બનશે, એકદમ દેશી રીતે. અને તમને એમ થઈ જાય કે ના, ચણાનો પ્રોગ્રામ કરવો જ જોઈએ એવું શાક બનાવશે. તો આવી રીતે કંઈક શાક વઘારવાની રીત છે બાની.
જોઈને મરજી થઈ જાય તો આવી જાયજો જમવા તમે ચણાનું શાક. જુઓ તો ખાલી શાક તમે જુઓ ને, સુગંધ પણ એવી આવે છે મસ્તીની, તો ખાવાનું પણ મન થઈ જાય છે. એમ થાય કે વિડીયો બંધ કરી દઈ અને પાદરું ખાવા બેસી જાય, એટલું આપણને એમ થઈ જાય છે. પણ થોડીક વાર ચડવા દેવાનું ને, સડવા દેવાનું થોડું. ઘડીક વાર એને ચડવા દેશે. અને તમને કેવો અમારી રેસીપીનો વિડીયો લાગે છે તો જરા કમેન્ટમાં જણાવજો. અને તમે કઈ રીતનો ચણાનો શાકનો પ્રોગ્રામ કરો છો તો એ પણ જણાવજો. અમે આ રીતનું દેશી રીતે વઘારે છે અને તમે જોઈ શકો છો કેવી રીતે ચડે છે શાક. તો અમારા બા એ વઘારે છે ચણાનું શાક. આવી જાઓ ચણાનું શાક ખાવા, જો મસ્ત શાક છે. તો મસ્ત શાક છે અને બના રહેજો વિડીયોમાં. ફાઇનલી મિત્રો બાજરાના રોટલા થઈ રહ્યા છે દેશી ચૂલા ઉપર. અને શેણાના શાકનો પ્રોગ્રામમાં બાજરાના બાડા તો હોવા જ જોઈએ. તો બના રહેજો. આપણા શેણાનું શાક તૈયાર થઈ ગયું છે અને રોટલા તૈયાર થાય છે. તો મળીએ આપણે રોટલા અને ચણાના શાક સાથે. તો ફાઇનલી મિત્રો આપણે ચણાનું શાક થઈ ગયું છે કમ્પ્લીટ. અને પડખે રાયતાના મરચાં છે અને મૂળા પણ છે. અને બે ગયા છીએ આપણે જમવા. બાજરાના બાડા પણ કરેલા છે અને રોટલી છે. તો જોઈ શકો છો મિત્રો. અને આ સાઈઝ તો અમારે હોય કેમ કે ઘરની પેહુની સાઈઝ છે. તો આવો છે અમારો પ્રોગ્રામ આજનો. તો જો બાપુજી શેણાના શાકમાં સોળીને ખાય છે, જોઈ શકો છો. બા બધાને પીરે છે. અમારા ભાણભા પણ વિડીયો ઉતારે છે. અમારા બેનભા પણ સાઈઝ આપે છે, જોઈ શકો છો. તો આવી રીતનું હતું આજનું અમારું કંઈક રેસીપી. અને તમને અમારા શેણાનો પ્રોગ્રામ તમને કેવો લાગ્યો, જેવો વિડીયો લાગ્યો, તો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવું શાક બનાવવું ખાવું હોય તો અમારે ત્યાં આવવું પડશે, જોઈ શકો છો. હવે બોલો શું કહો ભણભા? અમે ખાવા બે ગયા છીએ, તો હાલો બધાય ખાવા. બાય બાય. જય માતાજી, દ્વારકાધીશ. હર હર મહાદેવ.